અલગ પાડતી શું આવશે? બે જળ વિસ્તારોને અલગ પાડતી સાંકડી ભૂમિ પટ્ટીને શું કહેવામાં આવે? સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? ફરીથી બે જળ વિસ્તારોને શું કરતી? આ શું કરે છે? બે જળ વિસ્તારોને શું કરે છે? અલગ પાડતી. શું કરે છે? બે જળ વિસ્તારોને અલગ પાડતી સાંકડી ભૂમિ પટ્ટીને શું કહેવામાં આવે? સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. હવે આ એના કરતા વિરુદ્ધ. આ શું થશે? એના કરતા વિરુદ્ધ કે બે જળ વિસ્તારોને શું આવશે? અહીંયા બે જળ વિસ્તારોને જોડતી શું આવશે? બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. બંને વસ્તુ ખબર પડી ગઈ? સામુદ્ર ધુની કોને કહેવામાં આવે અને સંયોગી ભૂમિ કોને કહેવામાં આવે? સંયોગી ભૂમિ કોને કહેવામાં આવે? કે બે જળ વિસ્તારોને અલગ પાડતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. અને આમાં શું આવશે? બે જળ વિસ્તારોને શું કરતી? બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહેવામાં આવે છે.